નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. બાળ મિત્રો, તમારી માટે ધોરણ 5 નું બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બુક લોન્ચ થઈ ચૂકી છે અને સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર આજે આપણે અભ્યાસ કરીશું ટોપિક નંબર 3 વન એન્ડ મેની, જેનામાં આપણે એક વચન અને બહુવચનનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે ટોપિક નંબર 1 અને ટોપિક નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ટોપિક નંબર 3 વન એન્ડ મેન. શું કહે છે સૌથી પહેલા કે સિંગ્યુલર નાઉન એટલે કે એક વચન નામ. કેવા નામ? એક વચન નામ. કે જે નામ માત્ર એક જ હોય. શું કહે છે? કોઈ વસ્તુ, કોઈ પક્ષી કે કોઈ પ્રાણી કે કોઈ માણસ. કોઈ વસ્તુ, પક્ષી, પ્રાણી, માણસ. કોઈ વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ એક હોય તો તેને શું કહેવાય? એક વચન કહેવાય, સિંગ્યુલર કહેવાય. બરોબર. એની પહેલા આર્ટિકલ એ અથવા એન મુકાય છે. આપણે આર્ટિકલ વિશે આગળ અભ્યાસ કરી નાખ્યો છે. આર્ટિકલ એ ક્યારે વપરાય? તો જ્યારે નામનો પહેલો અક્ષર વ્યંજન હોય ત્યારે એ વપરાય, અને જ્યારે નામનો પહેલો અક્ષર સ્વર હોય ત્યારે એ એન વપરાય છે. બરોબર. ચાલો ફરીવાર ભણીએ. એક વચન કહેવાય કોને? કે જ્યારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પક્ષી, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ માણસ માત્ર એક જ હોય. કોઈ પણ વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ માત્ર એક જ હોય તો તેને એક વચન એટલે કે સિંગ્યુલર છે તેવું કહેવાય છે. અને સિંગ્યુલરની આગળ, એક વચનની આગળ એક અથવા એન આર્ટિકલ મુકાય છે. યાદ રાખજો, આર્ટિકલનો અભ્યાસ આપણે આગળ કરી નાખ્યો છે. બરોબર. પહેલો અક્ષર વ્યંજન હોય, નામનો પહેલો અક્ષર વ્યંજન હોય તો એ મુકાય, અને નામનો પહેલો અક્ષર સ્વર હોય તો એ એન મૂકવામાં આવે છે, જે આપણે જોઈ ગયા છીએ. એક્ઝામ્પલ છે જો, અ બુક, અ કેટ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. હે બરોબર. આપણે વધારે એક્ઝામ્પલ આપવા હોય તો ભાઈ અ મેન એટલે કે એક માણસ, અ વુમન એટલે કે એક સ્ત્રી, એન ઓરેન્જ એટલે કે એક સંતરું. આવી રીતે આપણે વધારે એક્ઝામ્પલ આપી શકીએ. બરોબર. હવે છે બહુવચન, પ્યુરલ. પ્યુરલ નાઉન્સ એટલે થાય છે શું? બહુવચન નામ. કેવા નામ? બહુવચન. કોઈ વસ્તુ, કોઈ પક્ષી, કોઈ પ્રાણી કે માણસ. ફરીવાર, કોઈ વસ્તુ, કોઈ પક્ષી, કોઈ પ્રાણી કે માણસ અનેક હોય. અનેક એટલે શું? અનેક એટલે થાય છે એકથી વધારે. કેટલાથી? એકથી વધારે હોય. એકથી વધારે હોય. પછી 2 હોય, 3 હોય, 5 હોય, 10 હોય, 15, 20, 100, 200, 300, ગમે એટલા હોય. એકથી વધારે હોય, અનેક હોય તો તેને શું કહેવાય? બહુવચન કહેવાય છે. જો એક જ હશે તો એક વચન, એકથી વધારે હશે તો બહુવચન. એક હશે તો એક વચન, એકથી વધારે હશે તો બહુવચન કહેવાય છે. તેથી તેની પહેલા એક કે એન આર્ટિકલ મૂકવામાં આવતો નથી. એની પહેલા આર્ટિકલ મૂકશો નહીં. યાદ રાખો, આર્ટિકલ જે છે ક્યાં વપરાય છે? માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે, બહુવચનમાં વપરાતા નથી. બહુવચન નામની આગળ આર્ટિકલ મુકાતા નથી. તો ચાલો બહુવચન નામના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જો, બુકનું બહુવચન બુક્સ થઈ ગયું, કેટનું બહુવચન કેટ્સ થઈ ગયું છે, એન એલિફન્ટનું બહુવચન એલિફન્ટ્સ થઈ ગયું છે, એન્ડ અમ્બ્રેલાનું બહુવચન થઈ ગયું છે અમ્બ્રેલાસ. એવી રીતે મેન હોય તો મેનનું બહુવચન થાય એમ ઈ એન. ઓરેન્જ હોય તો ઓરેન્જનું બહુવચન થઈ જાય છે ઓરેન્જીસ. આવી રીતે આ બધાને બહુવચન કહેવાય છે. ચલો એક વચન ને બહુવચન ઉપર ફરીવાર નજર. એક વચન એટલે શું? કોઈ પણ વસ્તુ, કોઈ પણ પક્ષી, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ માણસ એક જ હોય તો એને એક વચન કહેવાય છે. અને કોઈ પણ વસ્તુ, કોઈ પણ પક્ષી, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ માણસ અનેક હોય, એકથી વધારે હોય તો તેને બહુવચન કહેવાય છે. એક જ હોય તો એક વચન, અનેક હોય તો બહુવચન. એક જ હોય તો એક વચન, અનેક હોય તો બહુવચન. ચાલો મારી સાથે બોલો. એક હોય તો એક વચન, અનેક હોય તો બહુવચન. એક હોય તો એક વચન, અનેક હોય તો બહુવચન. ઉદાહરણ પણ આપણે જોઈ લીધા ઘણા બધા, હે ને? હાલો આગળ શું કહે છે જો, સામાન્ય રીતે શબ્દોના એક વચનને એસ જોડવાથી બહુવચન થાય છે. હવે અહીંયા આપણને શીખવાડવામાં આવ્યું છે કે બહુવચન થાય કઈ રીતે.
આપણે હમણાં જોયું બુકનું શું થઈ ગયું હતું, બુક્સ. કેટનું થઈ ગયું હતું કેટ્સ. એલિફન્ટનું થઈ ગયું હતું એલિફન્ટ્સ, હે ને? તો પાછળ એસ લગાડવાથી બહુવચન થઈ જાય દર વખતે? એવું જરૂરી નથી. તો અહીંયા આપણને કેટલાક નિયમો આપેલા છે, જે નિયમો આપણને શીખવાડે છે કે બહુવચન થાય કઈ રીતે. તો હાલો પહેલું વસ્તુ સમજો. જો એક વચન શબ્દને એસ જોડવાથી શબ્દનું બહુવચન થઈ જાય છે. પહેલો નિયમ શું કહે છે કે સામાન્ય રીતે શબ્દોના એક વચનને એસ લગાડવાથી, શું લગાડવાથી? એસ લગાડવાથી તેનું બહુવચન થઈ જાય છે. ગર્લ હોય તો થઈ જશે ગર્લ્સ, એસ લાગી ગયો. અ ટ્રી હોય તો થઈ જશે ટ્રીસ. અ બુક હોય તો થઈ જાય છે બુક્સ. અને અ સ્કૂલ હોય તો થઈ જાય છે સ્કૂલ્સ. બધાની પાછળ શું લગાડ્યું? એસ 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 લગાડી દો એટલે બહુવચન થઈ જાય. ચલો પહેલો નિયમ યાદ રહી ગયો. હવે બીજો નિયમ આગળ શું કહે છે? જો શબ્દના છેડ એટલે કે શબ્દના અંતે ઓ, સી એચ, એસ એચ, એસ, ડબલ એક્સ, એક્સ હોય. શું શું હોય? ફરીવાર કે જો શબ્દના છેડે શું હોય? ઓ હોય, સી એચ હોય, એસ એચ હોય, એસ હોય, ડબલ એસ હોય કે એક્સ હોય. ઓ, સી એચ, એસ એચ, એસ, ડબલ એસ કે એક્સ ક્યાં હોય? શબ્દના છેડે. શબ્દના અંતે ઓ, સી એચ, એસ એચ, એસ, ડબલ એસ, એક્સ આમાંથી કોઈ પણ દેખાય એટલે ઈએસ લગાડવાનું. શું લગાડવાનું? ઈએસ. ઈએસ જોડવાથી તે શબ્દનું બહુવચન થઈ જાય છે. જો એક્ઝામ્પલ છે અ મેંગો, તો છેલ્લે ઓ છે, જો છે છેલ્લે ઓ છે તો ઓ ની પાછળ શું લગાડી દેવાનું? ઈએસ. મેંગોઝ. અ બેન્ચ પાછળ સીએચ છે, એની પાછળ ઈએસ લગાડી દેવાનું, બેન્ચીસ થઈ જાય. અ ડીશ પાછળ એસએચ છે તો ડીશનું થઈ જશે? ડીશીસ થઈ જશે. પછી અ બસ પાછળ એસ છે, બસનું થઈ જશે બસીસ. અ ક્લાસ એમાં ડબલ એસ છે, એનું થઈ જાય છે ક્લાસીસ. અને અ બોક્સ જેમાં છેલ્લે એક્સ છે એનું થઈ જાય છે બોક્સીસ. ઓકે. જો અંતે ઓ, સી એચ, એસ એચ, એસ, ડબલ એસ, એક્સ એટલું હોય, પાછળ ઈએસ જોડી દો એટલે બહુવચન કમ્પ્લીટ થઈ જાય છે. જો અ મેંગોનું મેંગોઝ, અ બેન્ચનું થઈ ગયું બેન્ચીસ, અ ડીશનું થઈ ગયું ડીશીસ, અ બસનું થઈ ગયું બસીસ, અ ક્લાસનું થઈ ગયું ક્લાસીસ, અ બોક્સનું થઈ ગયું છે બોક્સીસ. ઓકે. ચાલો આગળ વધીએ. નિયમ નંબર 4. નિયમ નંબર 4 એમ કહે છે કે જો શબ્દના છેડે વાય હોય, છેલ્લો અક્ષર વાય, શું કહે છે? છેલ્લો અક્ષર વાય અને તેની પહેલા વ્યંજન. આપણી ભાષામાં કહું તો છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. વ્યંજન એટલે શું? તો ભાઈ વ્યંજન એટલે થાય છે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના શબ્દો. એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના શબ્દોને શું કહેવાય? વ્યંજન કહેવાય છે. તો આ નિયમ શું કહે છે? નિયમ સમજો કે જો શબ્દના છેડે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય, શબ્દનો છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. શબ્દનો છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન જો આપેલો હોય, છેલ્લો વાય ને છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન આપેલો હોય, તો વાય ના સ્થાને વાય ને દૂર કરીને આઈઈએસ શું મૂકવામાં આવે છે? આઈઈએસ મૂકવામાં આવે છે. શું મુકાય છે? આઈઈએસ. એક્ઝામ્પલ જો બેબી, તો છેલ્લો અક્ષર વાય છે, છેલ્લેથી બીજો અક્ષર બી એટલે કે વ્યંજન છે, તો વાય કાઢ નાખવાનો, વાય ને દૂર કરી નાખવાનો. BABIES બેબીઝ થઈ ગયું. જો LADY અ લેડી, લેડી છેલ્લે વાય છે, કાઢ નાખો, લેડીઝ થઈ જશે. અ સિટી છે, વાય છે, કાઢ નાખો, સિટીઝ થઈ જશે. અ સ્ટોરી વાય છે, વાય ની પહેલા વ્યંજન છે, વાય ને કાઢ નાખો, શું થઈ ગયું? સ્ટોરીઝ. નિયમ ફરીવાર સમજી લ્યો. શું કહે છે? જો શબ્દનો છેલ્લો અક્ષર વાય અને છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન હોય તો વાય ના સ્થાને એટલે વાય ને શું કરી નાખવાનો? દૂર કરી નાખવાનો, વાય ને કાઢી નાખવાનો અને વાય ના બદલે શું લગાડી દેવાનું? આઈઈએસ લગાડી દેવાનું એટલે બહુવચન આપણને મળી જાય. જો બેબીનું બેબીઝ થઈ ગયું, અ લેડીનું લેડીઝ થઈ ગયું, અ સિટીનું સિટીઝ થઈ ગયું, અ સ્ટોરીનું સ્ટોરીઝ થઈ ગયું. હજી કરી દો. જો ફ્લાય, અ ફ્લાય, ફ્લાય એટલે માખી થાય. ઓકે. તો વાય છે, છેલ્લો અક્ષર વાય છે, છેલ્લેથી બીજો અક્ષર એલ એટલે કે વ્યંજન છે, કાઢી નાખો, થઈ જશે FLIES. ફ્લાઇસ થઈ ગયું. થઈ ગયું. કન્ટ્રી હોય, કન્ટ્રી, અ કન્ટ્રી એટલે કે દેશ, COUNTRY. તો છેલ્લો અક્ષર વાય છે, છેલ્લેથી બીજો અક્ષર આર,
વાય ને કાઢ નાખો. શું બોલે? COUNTRIES કન્ટ્રીઝ બની ગયું. સિમ્પલ. ચાલો આગળ વધીશું. શું કહેવા માંગે છે સમજીએ આપણે હવે. પાંચમો નિયમ શું કહે છે? જો શબ્દના છેડે વાય હોય એટલે કે છેલ્લો અક્ષર શું છે? વાય. છેલ્લો અક્ષર વાય અને તેની પહેલા સ્વર હોય. સ્વર એટલે AEIOU. છેલ્લો અક્ષર વાય છેલ્લેથી બીજો અક્ષર સ્વર. છેલ્લો અક્ષર વાય આગળ શું હતો? હા, આગળ એવું હતું છેલ્લો અક્ષર વાય છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન હતો ને. હા, તો આ નિયમમાં એવું છે કે છેલ્લો અક્ષર વાય અને છેલ્લેથી બીજો અક્ષર સ્વર હોય તો શું કરવાનું? તો ખાલી એસ જોડવાનું. માત્ર એસ જોડવાથી બહુવચન થઈ જશે. જો અ બોય BOY છેલ્લે વાય છે એની આગળ વ્યંજન નથી. શું છે? સ્વર છે. AEIOU માંથી ઓ છે તો બોય નું થઈ જશે બોયસ. અ ડે DAY તો છેલ્લે વાય છે ને વાય ની પહેલા સ્વર છે ડેઝ થઈ જશે. અ મંકી MONKEY છેલ્લે વાય છે એની પહેલા સ્વર છે અ મંકી નું થઈ જશે મંકીઝ. અ ડોંકી DONKEY છેલ્લે વાય છે ને છેલ્લેથી બીજો સ્વર છે ડોંકીઝ થઈ જશે. સિમ્પલ. ચલો છેલ્લો અક્ષર વાય હોય ને છેલ્લેથી પહેલા સ્વર હોય તો શું કરવાનું? ખાલી એસ મૂકવાનું. આ બંને યાદ રાખજો. જો વ્યંજન પ્લસ વાય આવે. શું આવે? વ્યંજન પ્લસ વાય તો શું કરવાનું? તો કે વાય ને દૂર કરવાનો અને IES લગાડવાનો. રેડી? પણ જો સ્વર પ્લસ વાય આવે તો શું કરવાનું? ખાલી એસ લગાડવાનું ને વાય ને દૂર કરવાનો નથી, વાય ને હટાવવાનો નથી. આ ખાસ નિયમો ધ્યાનમાં રાખજો. હાલો પછી આગળ છઠ્ઠો નિયમ આપણે જોઈ લઈએ. ચાલો છઠ્ઠો નિયમ શું કહે છે આપણને? કે છઠ્ઠો નિયમ આપણને એવું કહે છે કે ભાઈ જો શબ્દના અંતે F હોય, છેલ્લો અક્ષર F હોય અથવા FE હોય, શબ્દના છેલ્લે F અથવા તો FE આપેલું હોય, વાક શબ્દના છેડે નામના છેડે F અથવા FE આપેલું હોય તો F કે FE ના સ્થાને એટલે કે F કે FE ને શું કરી નાખવાના? દૂર કરી નાખવાના. એના બદલે VES મૂકવાથી તે શબ્દનું બહુવચન થાય છે. સવાલ સમજો. જો છેલ્લે F અથવા FE હોય તો એને કાઢી નાખવાના, એને દૂર કરી નાખવાના અને તેના સ્થાને શું મૂકી દેવાનું? VES એવું મૂકવાથી તે શબ્દનું બહુવચન થઈ જાય. જો એક્ઝામ્પલ છે અ લીફ. લીફ એટલે પાંદડું. તો જો એમાં F આપ્યું છે. રેડી? F ને કાઢી નાખો. હાલો શું થઈ ગયું? લીવ્સ. VES લગાડી દેવાનું. LEAVES લીવ્સ. લોફ તો એમાં છેલ્લે F આપ્યો છે. કાઢી નાખો. ચાલો શું થઈ જશે? લવ્સ. વાઇફ છે FE છે. કાઢી નાખો. વાઇવ્સ થઈ જશે. લાઈફ છે છેલ્લે FE દેખાય છે. કાઢી નાખો. લાઈવ્સ થઈ જશે. લીફ નું થઈ ગયું લીવ્સ. લોફ નું થઈ ગયું લવ્સ. વાઇફ નું થઈ ગયું વાઇફ્સ અને અ લાઈફ નું થઈ ગયું છે લાઈફ્સ. રેડી? તો આપણે આ મુખ્ય જે છે આ બધા નિયમો હતા કે જે નિયમો આપણને બહુવચન કરતા શીખવાડે છે. બધા નિયમો એક વાર જોઈ લઈએ. આગળનો નિયમ શું કહે છે કે પાછળ S જોડવાથી શું થઈ જશે? બહુવચન. બીજો નિયમ કે જો O CH SH S SS કે X શબ્દના છેડે O CH SH S SS કે X હોય તો ES જોડવાથી બહુવચન થઈ જશે. પછીનો નિયમ એમ કહે છે કે શબ્દના છેડે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય. શબ્દના છેડે વાય તેની પહેલા વ્યંજન હોય તો વાય ને દૂર કરી IES લગાડવાથી બહુવચન થઈ જાય છે. પછીનો નિયમ એવું કહે છે કે શબ્દના છેડે વાય હોય ને તેની પહેલા સ્વર હોય. શબ્દના છેડે વાય એની પહેલા સ્વર હોય તો શું મૂકવાનું? તો ખાલી S મૂકવાથી બહુવચન થઈ જાય છે. અને છઠ્ઠું એમ કહે છે કે જો શબ્દના છેડે F કે FE હોય, શબ્દના છેડે F અથવા FE હોય તો એને દૂર કરી એના સ્થાને VES મૂકવાથી એનું શું થઈ જાય છે? બહુવચન બની જાય છે. હવે સાતમો નિયમ કે કેટલાક નામોના બહુવચનના રૂપો અનિયમિત હોય છે. અમુક બહુવચનો નિયમ આધારિત હોતા નથી. અમુક બહુવચનો મન ફાવે એમ થાય. તો નિયમો તો હોતા નથી. શું કરવું પડે? એને ફરજિયાત યાદ રાખવા પડે. તો જો અ ચાઇલ્ડ નું થઈ જાય છે ચિલ્ડ્રન. અ મેન નું થઈ જાય છે મેન. જો અ ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો, અ મેન એટલે પુરુષ, મેન એટલે પુરુષો, અ વુમન એટલે સ્ત્રી, વુમેન એટલે કે સ્ત્રીઓ,
રેડી. અ ફૂટ નું થઈ જાય છે ફીટ. અ ફૂટ એટલે એક પગ, ફીટ એટલે બંને પગ. અ ટૂથ એટલે કે દાંત નું થઈ જાય છે ટીથ એટલે કે બધાય દાંત. અ ટૂથ એટલે એક જ દાંત, ટીથ એટલે બધાય દાંત. અ માઉસ એટલે ઉંદર અને માઈસ એટલે ઉંદરડા. અ માઉસ એટલે એક ઉંદર ને માઈસ એટલે શું થાય? ઉંદરડા. ચાલો યાદ રાખો ફટાફટ. અ ચાઇલ્ડ નું ચિલ્ડ્રન, અ મેન નું મેન, અ વુમન નું વુમન, અ ફૂટ નું ફીટ, અ ટૂથ નું ટીથ, અ માઉસ નું માઇસ. રેડી. ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે બહુ મોટી ખુશ ખબર છે. કેમ? કારણ કે તમારા માટે નીચેની પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. ધોરણ 3 થી 12 ના દરેક ધોરણના દરેક વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી જ વસ્તુ તમને મળી શકે એમ છે. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ તમને પીડીએફ પીપીટી સ્વરૂપે મળી શકે એમ છે. વોટ્સએપમાં તમે મંગાવી શકો છો. વોટ્સએપ પર મંગાવવા માટેની લિંક વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર પણ તમે પીડીએફ અથવા પીપીટી મંગાવી શકો છો. જો તમારે એપ્લિકેશન પર પીડીએફ જોતી છે તો પણ તમને મળી જશે. એપ્લિકેશન પરથી પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, જેના દ્વારા તમે જે છે એપ્લિકેશન પરથી પીડીએફ મેળવી શકો. પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન પરથી પીડીએફ મળી જશે. ચાલો આગળ વધીએ. ચાલો લેટર્સ રાઈટ, ચાલો લખીએ. વર્ડ બેંક આપણને આપી છે, એમાં શબ્દો જોઈ લઈએ. ટ્રી, બસ, ચેરી, ગ્લાસ, બેન્ચ, કાઇટ, કી, ફોક્સ, માઉસ, લીફ અને મેંગો. આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખવાના છે. તો ચાલો લખીએ. હાલો. અ પેન, તો પેન પાછળ શું લાગશે? તો કે એસ લાગશે. પેન નું થઈ જશે પેન્સ. બીજું છે અ બ્રશ, તો બ્રશની પાછળ શું લાગશે? ઈએસ લાગશે. શું લાગશે? ઈએસ. કેમ? કારણ કે છેલ્લો અક્ષર શું છે? એસ એચ છે. નિયમ બીજો શું હતો કે જો શબ્દના અંતે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ હોય તો બ્રશિસ એટલે કે ઈએસ લગાડવાનું છે. હાલો. અ ક્લાસ, ડબલ એસ છે ને ડબલ એસ એટલે શું લાગશે? ઈએસ લાગશે. ક્લાસીસ થઈ જશે. અ નાઇફ એટલે કે ચાકુ, તો છેલ્લે એફ ઈ છે, જેને દૂર કરવામાં આવશે અને એફ ઈ ની જગ્યાએ શું લાગશે? વીએસ. નાઇવ્સ થઈ જશે. એન એપલ, એન એપલ સામાન્ય શબ્દ છે, એપલ નું એપલ્સ થઈ જશે. અ મંકી, અ મંકીમાં જો છેલ્લો અક્ષર વાય છે ને છેલ્લેથી બીજો અક્ષર સ્વર છે, એટલે સ્વર પ્લસ વાય છે. સ્વર પ્લસ વાય માં ખાલી શું મૂકવાનું હોય? એસ મૂકવાનું હોય. મંકીસ કરવાનું હોય. અ પેન નું પેન્સ, અ બ્રશ નું બ્રશિસ, અ ક્લાસ નું ક્લાસીસ, અ નાઇફ નું નાઇફ્સ, એન એપલ નું એપલ્સ, અ મંકી નું મંકીસ. રેડી. ચાલો આગળ વધીએ. અ બોક્સ, છેલ્લો અક્ષર છે એક્સ. છેલ્લો અક્ષર એક્સ હોય તો શું લાગે? ઈએસ લાગે. બોક્સીસ થઈ જાય. અ ટમેટો, છેલ્લો અક્ષર છે ઓ, તો ઓ હોય, છેલ્લો અક્ષર ઓ હોય તો શું થઈ જાય? ટમેટોસ. બહુવચન થઈ જાય છે. અ ફૂટ, અનિયમિત છે, અનિયમિત. ફૂટનું બહુવચન ફીટ થાય છે. અ સ્ટોરી, ચલો છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. વ્યંજન પ્લસ વાય એવું હોય તો શું કરવાનું? વાય ને દૂર અને આઈઈએસ લગાડવાનું. અ સ્ટોરીનું થઈ જાય છે સ્ટોરીઝ. પછી અ મેન, કેવું છે? અનિયમિત છે. અ મેન નું બહુવચન થાય છે મેન, એમઈએન. અ બેબી, હાલો નિયમમાં ધ્યાન. છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. છેલ્લો અક્ષર વાય, છેલ્લેથી બીજો અક્ષર વ્યંજન. શું કરવાનું? વાય ને દૂર કરવાનું અને આઈઈએસ લગાડવાનું. બેબીઝ થઈ જાય. ઓકે. ચલો આગળ વધીએ. શું કહે છે? આપેલા શબ્દોના એક વચનના રૂપો લખવાના. એક વચનના રૂપો. અરે સર આ તો બહુ હેલા, આ તો આવડા જ કરે. સિટીઝ છે સિટી, ડોંકીસ છે ડોંકી, ચેર્સ છે તો ચેર, પોટેટોસ છે તો પોટેટો. આ તો આવડે. પણ બધામાં ભૂલ કરી મેં બધામાં ભૂલ કરી. તમને ખબર પડી? શું ભૂલ કરી ખબર છે? સિટીઝ નું સિટી થાય પણ આગળ અ સિટી એવું લાગે. જો લાગ્યું? આર્ટિકલ મૂકવો પડે. આર્ટિકલ મૂકવો પડે. એક વચન નામ હોય તો એક વચન નામની આગળ આર્ટિકલ મૂકવો ફરજિયાત છે. બહુવચનમાં તો નો જ મૂકવાનો હોય, બહુવચનમાં મૂકવાનો આવતો નથી, પરંતુ એક વચન નામની આગળ તમારે ફરજિયાત આર્ટિકલ મૂકવો પડે, એટલે મૂકવો જ પડે.
ચાલો ડોંકીસ, તો ડોંકીસ નું થઈ જશે તો કે અ ડોંકી, કારણ કે પેલો અક્ષર વ્યંજન છે. હાલો ચેર્સ, તો ચેર્સ માં શું થઈ જશે? ચેર્સ નું થઈ જશે ચેર, અ ચેર. પોટેટોઝ માં પેલો અક્ષર પી છે એટલે થશે અ પોટેટો. ચલો વાઇફ્સ એટલે કે પત્નીઓ, તો વીએસ કાઢી નાખવાનું ને, એની જગ્યાએ એફ ઈ લાગી જાય છે. પેલો અક્ષર વ્યંજન છે એટલે આવશે અ વાઇફ. ડ્રેસીસ એમાં ઈએસ કાઢી નાખવાનો, અ ડ્રેસ થઈ જશે. ડિશિસ એમાં ઈએસ કાઢી નાખો, અ ડિશ થઈ જશે. બલૂન્સ ખાલી એસ કાઢી નાખો, અ બલૂન થઈ જશે. લોવ્સ એસ કાઢી નાખો, અ લોફ થઈ જશે. વીએસ કાઢી નાખવાનું ને, હા. ચિલ્ડ્રન અનિયમિત છે, ચિલ્ડ્રન નું એક વચન થાય છે અ ચાઇલ્ડ. લેડીઝ આઈઈએસ કાઢવું પડશે, એની જગ્યાએ વાય લગાડવાનું, અ લેડી. અને બ્રાન્ચીસ માંથી ઈએસ દૂર કરવો પડશે, અ બ્રાન્ચ. સિટીઝ નું અ સિટી, ડોંકીસ નું અ ડોંકી, ચેર્સ નું અ ચેર, પોટેટોસ નું અ પોટેટો, વાઇફ્સ નું અ વાઇફ, ડ્રેસીસ નું અ ડ્રેસ, ડિશિસ નું અ ડિશ, બલૂન્સ નું અ બલૂન, લોવ્સ નું અ લોફ, ચિલ્ડ્રન નું અ ચાઇલ્ડ, લેડીઝ નું અ લેડી, અને બ્રાન્ચીસ નું અ બ્રાન્ચ થાય છે. આગળ વધીએ ચાલો. હવે ચિત્રો જોઈને એક વચન કે બહુવચનના રૂપો લખવાના છે. ઓકે, જો એક્ઝામ્પલ આપણને આપ્યું છે, જો અહીંયા એક પતંગ છે એટલે લખ્યું છે અ કાઇટ, અને ઘણી બધી પતંગો છે એટલે લખ્યું છે કાઇટ્સ. તો આપણે એવી રીતે જે છે નીચે નામ લખવાના છે. રેડી? તૈયાર? હાલો તઈ. પેલું ચિત્ર તો કે કેરીનું ચિત્ર છે. એક જ કેરી છે એટલે લખીશું અ મેંગો. રેડી? બહુવચન તો મેંગો નું બહુવચન શું થઈ જાય? મેંગોસ, MENGOES. હાલો આગળ આગળ આગળ. એક જ ગ્લાસ છે એટલે લખીશું અ ગ્લાસ. પણ ઘણા બધા ગ્લાસ છે, 3 ગ્લાસ છે તો ગ્લાસનું બહુવચન કરી નાખશું, ગ્લાસીસ થઈ જશે. એક જ પાંદડું છે તો લખીશું અ લીફ, તો અ લીફ નું બહુવચન કરી નાખવાનું, થઈ જશે લીવ્સ. બરોબર? ત્યારબાદ આગળ જો બસ આવી, બસ આવી. એક જ બસ છે એટલે આવશે બસીસ. એક જ બસ છે એટલે અ બસ, બહુવચન થઈ જશે બસીસ. નીચે એક જ ચાવી છે એટલે અ કી, બહુવચન થઈ જાય છે શું? કીસ. ત્યારબાદ ચેરી છે ને, ચેરી, હા ચેરી લાગે છે તો ભાઈ શું આવશે? તો આવશે એમાં અ ચેરી. ચેરીમાંથી વાય કાઢી નાખો અને આઈએસ લગાડી દો એટલે ચેરીસ થઈ જશે, ચેરીઓ. એક જ ઝાડ છે એટલે અ ટ્રી. 2 ઝાડ છે એટલે બહુવચન થઈ ગયું ટ્રીસ. બરોબર? જો યાદ રાખો, એક જ હોય એટલે એક વચન આવે ને, એક થી વધારે પછી 2 હોય, 3 હોય, 4, 5, 10, 15, 20 ગમે એટલા હોય એને બહુવચન જ કહેવાય. એક હોય એને જ એક વચન કહેવાય. પછી 2 હોય તો સર એને બે વચન અથવા દ્વિવચન, એવું આપણે અંગ્રેજીમાં ન આવે. અંગ્રેજીમાં એક વચન અને બહુવચન આ 2 જ વસ્તુ આવે છે. હાલો આગળ જોઈએ. હાલો આગળ આગળ. અ ફોક્સ એટલે કે એક શિયાળ. બહુવચન કરો, ફોક્સ છે, છેલ્લે એક્સ છે, એક્સ ને કાઢવો પડે નહીં, એક્સ ની પાછળ લગાડો ઈએસ, ફોક્સિસ થઈ જશે. હાલો હવે એક ઉંદર છે, અ રેટ. રેડી? તો રેટ ની પાછળ એસ લગાડી દો, રેટ્સ થઈ જશે. બરોબર? આ એક જ બાકડો લાગે છે, અ બેન્ચ. અહીંયા સીએચ છે, સીએચ ને કાઢી નાખો નહીં, પાછળ સીએચ છે એટલે ઈએસ લાગે, બેન્ચીસ થઈ જશે. શું થઈ જશે? બેન્ચીસ. હવે આમાં એક મિનિટ આમાં પાછા તમે કહેશો સર આ ઉંદરડાને તો બીજું કઈ કહેવાય? તો કહેવાય જ તેને, આને કહેવાય છે અ માઉસ. શું કહેવાય છે? અ માઉસ, MOUSE, અ માઉસ. તો એનું બહુવચન શું થાય? તો એનું બહુવચન થાય છે માઇસ, MICE. એક ઉંદર હોય તો અ માઉસ, ઘણા બધા ઉંદર હોય તો માઇસ તમે કહી શકો છો. એટલે આ બંને સાચું છે, અ રેટ પણ સાચું છે, અ માઉસ પણ સાચું છે, કારણ કે બંનેનો મતલબ ઉંદર જ થાય છે. અને રેટ્સ એટલે પણ ઉંદરો અને માઇસ એટલે પણ શું થાય છે? ઉંદરો થાય છે. ઓકે, ચાલો આગળ આગળ આગળ. હાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે ખાસ અતિશય ઉપયોગી એવી પીડીએફ અને પીપીટી તૈયાર છે. તમને મળી શકે એમ છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી જ વસ્તુ તમને મળવા પાત્ર છે. જેની પીડીએફ અને પીપીટી તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વોટ્સએપ પર જોતી હોય તો વોટ્સએપ નંબર આપણો 7046222254 પર એની ટાઈમ કોન્ટેક્ટ કરો.
અને આ એપ્લિકેશન પરથી પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે. એ પીડીએફ મેળવવાની લિંક, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપેલી એપ્લિકેશન મળી જશે, જેના દ્વારા તમે આ બધી પીડીએફ મંગાવી શકો છો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ગ્રામરનો ટોપિક નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ગ્રામરનો ટોપિક નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.